તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમતુલ્ય અવરોધ શોધતા આપણે શીખી ચૂક્યા છીએ, બરાબર ને, કે બે અલગ અલગ પ્રકારના કેપેસિટરોને સંયોજનથી આપણને નવા કેપેસિટરો મળે છે ને. તો હવે આપણે એ જોવાનું છે કે આ કેપેસિટરમાં કેટલી ઉર્જા સ્ટોર કરી શકે આપણી બેટરીની જેમ, બરાબર ને. મોબાઈલની બેટરી હોય તો કોઈ પણ બેટરી હોય એમાં ઉર્જા સ્ટોર થયેલું ને આપણને પાછી મળે છે, બરાબર, રિસ્ટોર કરીએ છીએ આપણે. તો એવી જ રીતે આપણે બેટરી કેપેસિટર રહ્યું, બરાબર, એઝ અ બેટરી છે, નાની એમથી બેટરી, બરાબર, ટાઈની બેટરી, એમાં પણ અમુક અમાઉન્ટમાં ઉર્જા સ્ટોર થયેલી હોય છે. કેટલી ઉર્જા સ્ટોર થયેલી હોય છે એ આપણે ફાઇન કરવાનું છે, ક્લિયર ને. બીજી વસ્તુ એ કે જે કેપેસિટર રહ્યું ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે કે નહીં અંદર. તો એનો અર્થ એવો થયો કે કેપેસિટરમાં જે ઉર્જા સ્ટોર થઈ છે ને એ પણ ઇલેક્ટ્રિકલ હોવી જોઈએ, ક્લિયર ને. તો આપણે ઇલેક્ટ્રિકલ ઉર્જા જ આપણે એનું સૂત્ર મેળવવાનું છે કે કેટલી ઉર્જા સ્ટોર થઈ છે, ક્લિયર ને. તો એક કેપેસિટર દાખલા તરીકે છે ક્લિયર આ પ્રમાણે, આને ઓલરેડી ચાર્જિંગમાં મૂકી દીધું છે, અથવા તો આપણે બેટરીમાંથી ચાર્જિંગ દઈ દઈએ, દાખલા તરીકે આવી રીતે, બરાબર. પહેલાં ખાલી હતું, હવે અહીંયા મેં એક સ્વિચ રાખેલી હતી, બરાબર, આપણે અહીંયા સ્વિચ રાખી દઈએ, ક્લિયર આ પ્રમાણે. આને કીધું કે, આને કીધું વોલ્ટેજ એટલે બેટરી વી, અને કેપેસિટરને કહી દીધું સી, બરાબર. કે કેપેસિટર જોડેલું છે એક બેટરી હારે, બરાબર, અને એને સ્વિચ હારે સિરીઝમાં, બરાબર, આને સિરીઝ કહેવાય. બીજી વસ્તુ એ કે કેપેસિટરનું કેપેસિટન્સ સી છે, ક્લિયર. અને હવે જ્યારે આને ક્લોઝ કરી દેવામાં આવશે, બરાબર, આ બેટરી રહી અને હવે આપણે ક્લોઝ કરી દેવામાં આવે તો આમાંથી હવે કરંટ ધીમે ધીમે ફ્લો થશે કે નહીં, બરાબર. જ્યાં સુધી આ કેપેસિટર ફૂલી ચાર્જ ન થાય ત્યાં સુધી આમાંથી કરંટ ફ્લો થશે, અથવા તો વિદ્યુત ભારનું વહન થશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી આના વોલ્ટેજ, બરાબર, આના વોલ્ટેજ ન થાય ત્યાં સુધી, ક્લિયર ને. અથવા તો આમાં જેટલા વીજભાર હોય આના જેટલા વીજભાર ન થાય ત્યાં સુધી, ક્લિયર ને. તમારે પોઝિટિવ છે તો જે બાજુ બેટરીનું ટર્મિનલ પોઝિટિવ હોય એ બાજુ આ પોઝિટિવ થાય. શું કામ? કારણ કે બેટરીનું પોઝિટિવ રહ્યું ને એ આ પ્લેટના ઇલેક્ટ્રોનને ખેંચતો હશે, તો પ્લેટના ઇલેક્ટ્રોનને ખેંચી નાખે તો આ ભાગ પોઝિટિવ થઈ જાય ને. એટલા માટે જે બાજુ પોઝિટિવ હોય એ બાજુ પોઝિટિવ થાય. એવી જ રીતે જે બાજુ નેગેટિવ હોય એ બાજુ ઇલેક્ટ્રોન દેતો હોય તો આ બાજુ શું થશે? કેપેસિટર નેગેટિવ થશે કે નહીં? વચ્ચે શું થશે? પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થશે કે નહીં? હવે આ બાજુ, બરાબર ને, વિદ્યુત સ્થિતિમાન વચ્ચે ઉત્પન્ન થશે કે નહીં? કેના જેટલું હશે? બેટરી જેટલું, ક્લિયર. હવે શું કરીશ કે હું અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે ને આ ભાગમાં, નેગેટિવ ભાગમાં, બરાબર ને, એમાંથી દાખલા તરીકે મારે ડીક્યુ જેટલો વીજભાર અહીંથી અહીંયા લઈ આવવો છે હવે, ક્લિયર ને. આ જે વચ્ચે હવાનું માધ્યમ છે, બરાબર, શૂન્યાવકાશમાં આપણે વાત કરી રહ્યા છીએ, અને બધા માટે આ સાચું છે, એવું નથી કે શૂન્યાવકાશ માટે કેપેસિટર માટે આ ઇક્વેશન સાચું છે. બધા કેપેસિટન્સ માટે આ સૂત્ર સાચું છે. વચ્ચે ડાઇલેક્ટ્રિક નાખશો તો પણ આપણે જે સૂત્ર મળશે એ સાચું જ હશે બે માટે, બરાબર ને. એટલા માટે આપણે શૂન્યાવકાશ ધરાવતું કેપેસિટર લઈએ છીએ. તો શું કર્યું કે અહીંથી મેં વીજભાર અથવા તો ઇલેક્ટ્રોનને, જેનું વીજભાર આટલો છે એને હું પકડીને અહીંથી અહીંયા લઈ ગયો. ક્યાં? કે આ પોઝિટિવમાં, ક્લિયર ને. તો મારે વર્ક ડન કરવું પડે ને, કાર્ય કરવું પડે. શું કામ? કારણ કે આ જે વીજભાર અહીંયા જે હશે, બરાબર, એ મને ખેંચતા હશે પોતાની તરફ, ક્લિયર. જેથી કરીને મારે વર્ક કરવું પડશે. કોના વિરુદ્ધનું? તો કે આ પ્લેટ વિરુદ્ધ મારે વર્ક કરવું પડે ને, ક્લિયર ને. તો એ વર્ક કેમાં એમાં ઉત્પન્ન થાય? તો કે એની પોટેન્શિયલ એનર્જીમાં સંગ્રહિત થાય. આપણે આગળ જોઈ ગયા કે આપણે જે વર્ક કરી છે, કોઈના પર કાર્ય કરી છે, એ એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય, બરાબર ને, પોટેન્શિયલ એનર્જીમાં. તો સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય તો એ આપણે મેળવવાનું છે કે કેટલી આમાં ઉર્જા રહેલી છે, સ્થિતિ ઉર્જા, જેનો આપણે યુટિલાઇઝ કરી શકીએ, ઉપયોગ કરી શકીએ, ક્લિયર ને. તો કે ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર છે એને હું લઈ ગયો, તો ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર લઈ ગયો તો એટલું વોલ્ટેજ એને ઘટશે ને. કારણ કે સી બરાબર શું થશે? સી બરાબર ક્યુના છેદમાં વી થશે કે નહીં? ક્લિયર ને. તો કેપેસિટર તો કોન્સ્ટન્ટ છે, કે આ તો આપણે જોઈએ કે અચળ વેલ્યુ છે કેપેસિટન્સ. બદલાય શું? તો ક્યુ બદલાય. તો જો ડી ક્યુ જેટલો ઘટશે ને એટલો જ વી ઘટશે કે નહીં? જેથી કરીને બેની ભાગાકાર અથવા તો બેનો અચળાંક સેમ વેલ્યુ દેખાશે દરેક વખતે, બરાબર ને. આ જેટલું ઘટશે ક્યુ એટલો જ આ ઘટશે. તો બેનો ભાગાકાર કરશો એટલે તમને શું મળશે? અચળ વેલ્યુ મળશે. આ જેટલું વધશે તો વોલ્ટેજ વધશે, બરાબર ને. તો આ પ્રમાણે આપણે હાલવાનું છે, ક્લિયર. તો શું કર્યું કે ડીક્યુ જેટલા વીજભારને અહીંથી અમારે લઈ આવવો છે, તો કરવું પડતું કાર્ય. તો કે ડીક્યુ બરાબર શું થશે? અહીંથી હું કરતા બનાવી લઉં તો સી ઇન્ટુ ડીવી થશે કે નહીં? ક્લિયર ને.
તો જેટલું તમારે આપણે ફાઇન્ડ શું કરવું છે, ટોટલ ઉર્જા કરવી છે. ક્લિયર ને? તો આપણને ઇક્વેશન ખબર છે, થોડુંક સાઈડમાં લઈ જઈએ. ક્લિયર? તો વી જેટલો વોલ્ટેજ હોય દાખલા તરીકે, બરોબર, આને આપણે હવે પૂછી નાખીએ, બરોબર. તો વી જેટલા વોલ્ટેજ હોય અને ક્યુ જેટલો વીજભારને લઈ જવો હોય તો વર્ક ડન કેટલું થાય, સંગ્રહિત ઉર્જા કેટલી થાય, ક્યુવી આપણે આગળ ભણી ચૂક્યા. આ ઇક્વેશન યાદ છે, બરોબર. આ ઇક્વેશન આપણને ખબર છે શું છે કે ક્યુ જેટલો વીજભાર હોય અને પોટેન્શિયલ વીજભાર અને પોટેન્શિયલ ડિફરન્સમાં લઈ જવો હોય તો ક્યુ જેટલા વીજભાર ઉપર થતું કાર્ય ક્યુવી થાય. એકમ ધન વીજભાર હોય તો એના પર થતું કાર્યને આપણે પોટેન્શિયલ તરીકે દેખાડતા હતા. ક્યુ વીજભારને એમાં યુ વડે દેખાડતા હતા, બરોબર ને, સંગ્રહિત એનર્જી વડે, સ્થિતિ ઉર્જા વડે. એ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો આ ઇક્વેશન હું અહીંયા લખી નાખું ઉપર. ક્લિયર? આ પ્રમાણે તો આપણને હવે મળી જશે કે નહીં, કે યુ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે ક્યુ ઇન્ટુ વી. બીજું ઇક્વેશન શું છે કેપેસિટરનું. કેપેસિટરનું ઇક્વેશન શું છે તો કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ક્લિયર ને? હવે તો શું કરવાનું છે, આ વોલ્ટેજની જગ્યાએ હું શું મૂકીશ, આમાંથી વોલ્ટેજને કરતા બનાવી નાખું, ક્યુ બાય સી મળી ગયું, બરોબર ને. બીજી વસ્તુ શું છે કે આપણે ક્યુ વીજભાર લઈ જવો છે તો કે ના, ડી ક્યુ જેટલો વીજભાર લઈ જવો છે ને, સ્મોલ વીજભાર લઈ જવો છે, તો એના દ્વારા સંગ્રહિત ડીયુ મળશે કે નહીં, સંગ્રહિત ઉર્જા ડીયુ મળશે કે નહીં, કે ડી ક્યુ ગુણ્યા વી. આ બે વચ્ચેનો વોલ્ટેજ, આ બે વચ્ચેના વોલ્ટેજને મારે ઓવરકમ કરીને અહીંથી મારે આમ પકડીને અહીં લઈ જવો પડે કે નહીં. તો જો એકમ ધન વિદ્યુત ભારને અહીંથી લઈ જવો હોય તો મારે કરવું પડતું કાર્ય વી જેટલું હોય. તો ડી ક્યુ જેટલા વીજભારને મારે અહીંથી લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કેટલા જેટલું હોય, તો કે ડી ક્યુ ઇન્ટુ વી જેટલું, બરોબર ને. તો ડી ક્યુ ઇન્ટુ વી કાર્ય કેમાં સ્ટોર થાય તો એની પોટેન્શિયલ એનર્જીમાં, યુમાં. તો યુ બરાબર શું મૂકી શકો, ડી ક્યુ ઇન્ટુ વી લખી શકો કે નહીં, બરોબર ને. અથવા તો નાની ઉર્જા હોય, સ્મોલ ઉર્જા હોય, એના માટે હું ડીયુ લખી નાખું. બરાબર, તમે ડાયરેક્ટ યુ લખી નાખો તો પણ ચાલશે, આન્સર તો સેમ જ મળશે, બરોબર ને. સૂક્ષ્મ હોય, બરોબર, સૂક્ષ્મ ભાગને અહીંથી લઈ જાવ તો સૂક્ષ્મ પ્રકારની ઉર્જા સ્ટોર થાય. બધાને લઈ જાવ તો યુ જેટલી ઉર્જા સ્ટોર થાય, બરોબર, બીજું કાંઈ નથી. તો આપણે સૂક્ષ્મ ભાગને લઈ ગયા એટલે ઉર્જા પણ કેટલી થશે, સૂક્ષ્મ સ્ટોર થશે ને. ક્લિયર ને? એટલે આપણે પાછા નવું ઇક્વેશન આવી ગયું આના ઉપરથી. ક્લિયર? શું મળ્યું, ડી યુ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ ઇન્ટુ વી. હવે ડી ક્યુ આપણને ખબર નથી, ખૂબ જ સૂક્ષ્મ લીધું છે. વી ની વેલ્યુ કેટલી આપી છે, ક્યુ બાય સી, બરાબર ને. આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આ પ્રમાણે પણ દેખાડી શકીએ. ક્લિયર? ઇન્ટુ ડીયુ. જો સૂક્ષ્મ ભાગ હોય તો સ્ટોર થતી ઉર્જા ડીયુ હોય, તો ક્યુ જેટલા વીજભાર હોય, આખો ક્યુ જેટલો વીજભાર છે ને, આની અંદર કેટલો વીજભાર છે, ક્યુ જેટલો. તો બધાને અહીંથી લઈ જવો હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે, તો કે મારે ઇન્ટિગ્રેશન કરી નાખું બે બાજુ, બરોબર ને, સંકલન કરી નાખું. તો સંકલન કરશો તો પહેલા ઉર્જા કેટલી હતી તો કે 0, પછી ઉર્જા કેટલી હતી તો કે મેક્સિમમ, બરોબર ને. અહીંયા આપણે લિમિટ મૂકવી પડે. એવી જ રીતે પહેલા ચાર્જ કેટલો હતો તો કે 0, પછી ચાર્જ કેટલો થયો તો કે મેક્સિમમ, ક્યુ બાય સી ઇન્ટુ ડી ક્યુ. ક્લિયર ને? પેલા વીજભાર કાંઈ હતું જ નહીં ને, ધીમે ધીમે આવ્યા, બરોબર ને. પેલા વીજભાર કેવો હતો, 0 હતો, પછી વીજભાર કેટલો ધીમે ધીમે વધતો ગયો, પાછો એને ઘટાડવાનો છે, બરોબર ને. તો મેક્સિમમ કેટલો હતો, ક્યુ જેટલો, એમાંથી ઘટાડીને કેટલો કરવાનો છે આપણે, 0 જેટલો. ક્લિયર ને? આ લિમિટ શું દેખાડે છે એ તમને સમજાવું છું કે પેલા વીજભાર કેટલો હતો, મેક્સિમમ હતો કે નહીં, પછી અહીંથી આ બધાને ધીમે ધીમે લઈ ગયો તો અહીંયા વીજભાર ઘટતો ગયો. એક સમય એવો છે કે 0 વીજભાર થઈ ગયો, એટલે 0 વીજભાર થઈ ગયો, બરાબર ને. અહીંયા ઉર્જા કેટલી હતી, મેક્સિમમ હતી ને, કારણ કે આને આપણે સેપરેટ કરી નાખી હતી. ધીમે ધીમે હું અહીંથી લઈ આવીશ, બરાબર ને, તો કેપેસિટર તો ખાલી થતું ગયું ને. તો મારી ઉર્જા રહી એ કેમાં સંગ્રહિત થાય, તો કે ઉર્જા રહી એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય, મેક્સિમમ, બરાબર. એટલે માટે યુ આવી ગયું. હવે હું સંકલન કરી નાખીશ તો શું મળશે મને, હું સંકલન, તો કાંઈ ન હોય તો યુ હોય તો યુનું સંકલન થશે યુ ખાલી, બરાબર ને. આ બાજુ શું આવશે, યુ. લિમિટ મૂકશો એટલે સિમ્પલ યુ જ આવશે, ઇઝ ઇક્વલ ટુ સી કોન્સ્ટન્ટ છે, બરાબર. ક્યુનું ઇન્ટિગ્રેશન થાય ક્યુ સ્ક્વેર બાય 2. ક્યાંથી ક્યાંની લિમિટ છે તો કે 0 થી ક્યુની લિમિટ છે, બરાબર ને. એટલે તમને ઇક્વેશન મળશે 1/2 ક્યુ સ્ક્વેર બાય સી, બરાબર ને. કે એક કેપેસિટરમાં ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. આટલી ઉર્જા એમાં સ્ટોર થયેલી હોય. ક્યારે, કે જ્યારે તમે એને ચાર્જ કરો ત્યારે. એનો મતલબ એમ થયો કે તમે બેટરીને કાઢી નાખશો ને આવી રીતે, અને કોઈ અહીં એલઈડી કે કોઈ પણ બલ્બ તમે લગાડશો, બરાબર, તો અહીંથી તમને આટલી ઉર્જાની તીવ્રતાનું રેડિયેશન, કિરણ, કોઈ પણ વર્ક તમારાથી કરી શકશો. દાખલા તરીકે 5 વોલ્ટ હોય, 5 જૂલની ઉર્જા હોય દાખલા તરીકે, તો આઉટપુટમાં તમને 5 જૂલ મળશે, અહીંયા 10 જૂલ હોય તો વધુ
બરાબર ને. જેમ કેપેસિટી વધુ એમ તમારું આઉટપુટ વધુ, બરાબર. તો એક સ્મોલ બેટરી તરીકે વર્તું કે નહીં, બરાબર ને. તો આ એક સ્મોલ બેટરી તરીકે વર્તશે. કેટલી ઉર્જા? તો કે આમાં આટલી ઉર્જા સ્ટોર થશે. હવે શું કરવાનું છે કે હવે આપણે આના અલગ અલગ સૂત્ર મેળવી લઈએ કે 1/2 Q²/c હોય, બરાબર. તમને આપેલું હોય કે તમને ક્યુની જગ્યાએ કંઈક બીજું આપેલું હોય તો શું તમે ફાઇન્ડ કરી શકો. દાખલા તરીકે તમારી પાસે આ ઇક્વેશન તો થઈ ગયું. આના જેવું બીજું ઇક્વેશન મેળવવું હોય તો તમને ક્યુ ખબર ન હોય અને તમને કદાચ વોલ્ટેજ ખબર હોય તો વોલ્ટેજ વાળું સૂત્ર મેળવવું હોય તો શું કરવાનું? તો કે C બરાબર Q/V છે કે નહીં. તમે ક્યુને કરતા બનાવી લો તો Q બરાબર CV થઈ જશે, બરાબર ને. તો એ વસ્તુ આમાં મૂકી દો એટલે U બરાબર 1/2 આને આપણે ભૂસી નાખીએ હવે, બરાબર ને. શું મળશે? 1/2 ગુણ્યા Q² એટલે C² × V² ના બાય C એમ નામ એટલે 1/CV², બરાબર. આ બીજું સૂત્ર મળી ગયું. ક્લિયર ને. ત્રીજું સૂત્ર શું આવશે કે U બરાબર C × V એટલે શું થાય? Q થાય કે નહીં. તો એક CV ને હું Q કરી નાખું તો વૈધો કયો? એક V વૈધો. એટલે આ ત્રણ સૂત્રો મળ્યા કે નહીં કે 1/2 Q²/C, 1/2 CV² અને 1/2 QV, બરાબર. આ એક કેપેસિટરના જ અલગ અલગ સૂત્ર છે. જો તમને Q ખબર હોય, C ખબર હોય તો આ મૂકવાનું. જો તમને C અને V ખબર હોય તો આ મૂકવાનું. અને જો તમને Q અને V ખબર હોય તો આ વસ્તુ મૂકી દેવાની. ક્લિયર ને. હવે આપણે કેપેસિટર તો જોયું, બરાબર ને. તો કેપેસિટરની ટોટલ ઉર્જા આવી ને. કેપેસિટરના કોઈ નાના ખંડ કે જેનું કદ એકમ હોય એમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય, બરાબર ને. આખું કદ તો આપણે જોઈએ V જેટલું હોય, તો આખા કદમાં ટોટલ એનર્જી આટલી આવી. પણ આપણને એકમ કદ દીઠ કેટલી ઉર્જા સ્ટોર થઈ જાય એ ફાઇન્ડ કરવું હોય તો એ ફાઇન્ડ કરવું હોય તો મારે આને કદ વડે ભાંગી નાખવાનું, બરાબર ને. તો એને કહેવાય એની કદ ઘનતા, બરાબર ને. ઉર્જા ઘનતા એક પ્રકારે, બરાબર. બીજું કાંઈ નહીં. કદ ઉર્જા ઘનતા જે તમને મજા આવે. શું કર્યું કે ટોટલ ઉર્જાને હું ટોટલ કદ વડે હું ભાંગી નાખું. ટોટલ કદ એટલે શું લખી શકું? વોલ્યુમ લખી શકું ને. તો આ સૂત્ર શું હતું? 1/2 CV². કોઈ પણ સૂત્ર લઈ લ્યો, બરાબર ને. અથવા તો 1/2, બરાબર, Q × V. કોઈ પણ ત્રીજું સૂત્ર પણ તમે લખી શકો છો. ક્લિયર ને. શું કરવાનું કે બધા આના છેદમાં શું કર્યું? કદ વડે ભાંગી નાખ્યું. તો આના છેદમાં પણ કદ વડે ભાંગવું પડે ને. આ કેપિટલ V એટલે કદ છે, બરાબર ને. કેપિટલ V એટલે કદ છે. ક્લિયર. અને કેપિટલ V કરી નાખું એટલે કદ દેખાડશે કે એકમ કદ દીઠ કેટલી ઉર્જા સંગ્રહાયેલી હોય. આ ટોટલ ઉર્જા છે. તો એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને એની કહેવાય ઉર્જા ઘનતા, બરાબર ને. આને કહેવાય ઉર્જા ઘનતા. ક્લિયર. ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે મળશે? તો કે 1/2, બરાબર, C ની વેલ્યુ. ક્લિયર. અથવા તો આપણું પહેલી ઇક્વેશન શું હતું? Q²/C હતું કે નહીં. તો એમાંથી પણ મળી શકે છે. C ની જગ્યાએ શું મૂકી શકો કે સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો C બરાબર થાય ε0A/d. ક્લિયર ને. તો આમાં જ્યાં C હોય ને આ મૂકી દો ε0A/d એને ગુણ્યા V². આખાના છેદમાં શું હતું? આ V હતું કે નહીં, બરાબર ને. V એટલે શું થાય? કદ. કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ, બરાબર ને. તો A × d લખી શકું ને. ક્લિયર ને. આ એક પ્લેટનું ક્ષેત્રફળ A હોય અને આની લંબાઈ d હોય તો આખાનું કદ કેટલું થશે? A × d, બરાબર ને. તો એ જ વસ્તુ કરી નાખી A × d. ક્લિયર. જે કેન્સલ થતું એ કરી નાખો. એ નીકળી ગયો, બરાબર ને. 1/2 ε0 એને ગુણ્યા આ V² એમને છેદ અંશનો છેદમાં હોય જાય એટલે d² થઈ જાય. ક્લિયર ને. હવે જો અહીંયા તમને કંઈક નવું મળ્યું ક્વોન્ટિટી 1/2 ε0 V/d એટલે e થઈ, પાછો એનો સ્ક્વેર છે એટલે e² થઈ ગયો, બરાબર ને. તો આપણે શું મળ્યું કે U/V ઉર્જા ઘનતા બરાબર 1/2 ε0 e². ક્લિયર ને. આ તમારું સૂત્ર થઈ ગયું ઉર્જા ઘનતાનું. ખાલી ઉર્જાનું સૂત્ર 1/2 આવડું આવ્યું, બરાબર ને. ખાલી ઉર્જાનું સૂત્ર શું આવ્યું? આ પ્રમાણે આવ્યું હતું. U = 1/2 CV² અથવા તો QV. એકમ કદ દીઠ કેટલી ઉર્જા હોય તેને ઉર્જા ઘનતા કીધી. એનું મૂલ્ય 1/2 ε0 × e² આવ્યું. ક્લિયર ને. તો આ હતું તમારું કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહાય છે. કે જે કેપેસિટર રહ્યું આપણી બેટરી તરીકે વર્ક કરશે તો એ બેટરીમાં જેટલી ઉર્જા હોય, આપણે બેટરીમાં કેમ ઉર્જા માપી શકીએ એવી જ રીતે કેપેસિટરમાં ઉર્જા માપી હોય તો એના માટેનું ગાણિતીય સ્વરૂપ આ હતું. ક્લિયર ને. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે શું છે.
તો પેલું એક્ઝામ્પલ એવું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ એની જાડાઈ 3/4 ડી છે, બરોબર ને? જ્યાં ડી રહ્યું ને એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે ત્યારે મળતા નવા કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. ક્લિયર ને? શું કીધું છે કે તમને એક પેલા શૂન્યાવકાશમાં કેપેસિટર આપી દીધું હતું આવી રીતે, શૂન્યાવકાશનું કેપેસિટર કે જ્યાં એક પ્લેટનું આવી રીતે હતું, બરોબર? આ એક પ્લેટ દોર નાખું, બરોબર ને? તો આ એક પ્લેટનું ક્ષેત્રફળ હતું એ, સેમ વસ્તુ આની ક્ષેત્રફળ હતું એ, બરોબર ને? વચ્ચે કંઈ હતું નહીં. તો જ્યારે એની કેપેસિટી હતી C0 ઇઝ ઇક્વલ ટુ Q/V0, બરોબર ને? શૂન્યાવકાશમાં મળતા કેપેસિટન્સની વેલ્યુ આટલી હતી. હવે શું કર્યું કે આની વચ્ચે છે ને આવી રીતે ડાઇલેક્ટ્રિક મૂકી દીધું કે જેનું ક્ષેત્રફળ ને ક્ષેત્રફળ એ આના જેટલું જ હોય, પરંતુ જાડાઈ રહી ને આટલી જાડાઈ એ આવી છે, આટલી છે, બરાબર ને? આટલી છે જાડાઈ એની. આ તમારું ડાઇલેક્ટ્રિક થઈ ગયું. ક્લિયર ને? કે આ બાજુની ક્ષેત્રફળ રહ્યું, બાજુનું ક્ષેત્રફળ આવી રીતે આમ બાજુનું ક્ષેત્રફળ એ આ પ્લેટ જેટલું જ છે, પરંતુ જાડાઈ રહી ને આમ જાડાઈ એ 3/4 જેટલી છે, 3/4 ડી જેટલી છે. તો વચ્ચે કંઈક સ્પેસ રોકાય ને. તો હવે આપણે થોડીક ટેકનિકલ આકૃતિ દોરી લઈએ. તો શું કહેવા માંગ્યો છે કે હવે આપણે સિમ્પલ એક આકૃતિ દોર નાખીએ. ક્લિયર ને? કે આપણી પાસે પહેલા એક પ્લેટ આવી હતી, એની વચ્ચે મેં આવું ચોરસ ચોસલો મૂકી દીધું, બરાબર? થોડુંક મોટું મૂકી દઈએ આવી રીતે. ક્લિયર? કે જેનું ક્ષેત્રફળ રહ્યું આવી રીતે આપણે જોઈ ગયા હતા આગળના ડાયાગ્રામમાં કે ક્ષેત્રફળ એ જેટલું જ છે, પરંતુ આ જે લંબાઈ રહી કેટલા જેટલી છે? તો કે 3/4 ડી જેટલી, બરોબર ને? જ્યારે શૂન્યાવકાશનું કેપેસિટર હતું ત્યારે અહીંથી એની લંબાઈ હતી ડી, બરોબર ને? આવી રીતે હતું. એમાંથી આ લંબાઈ 3/4 ડી. તો આ વચ્ચે હવાનું માધ્યમ વધ્યું ને હજી તો, કારણ કે આખું ડાઇલેક્ટ્રિક નથી. આખું ડાઇલેક્ટ્રિક હોય તો આની લંબાઈ ને આની લંબાઈ સમાન થવી જોઈએ ને, પરંતુ કેપેસિટરની લંબાઈ મોટી છે, ડાઇલેક્ટ્રિકની લંબાઈ નાની છે. તો વચ્ચે આટલી જગ્યા રહી, તો આટલી જગ્યામાં શું હોય છે? શૂન્યાવકાશ હશે, બરાબર ને? કેટલો હોય છે? તો કે D/4 જેટલું અંતર રહ્યું. આખું અંતર ડી હોય, આટલું અંતર 3D/4 હોય, તો આટલું કેટલું થાય? D/4, અથવા તો ડી માંથી એટલું બાદ કરી નાખશો એટલે આ વધશે, બરાબર ને? તો આ જે અંતર આવ્યું આવડું અંતર એ શું આવ્યું? શૂન્યાવકાશમાં રહેલા કેપેસિટરની વેલ્યુ એવી. આ અંતર આવ્યું એ ડાઇલેક્ટ્રિકમાં રહેલા કેપેસિટરની વેલ્યુ એવી ને. તો એનો અર્થ એવો થયો કે આટલા ભાગમાં છે ને, આટલા ભાગમાં તમને C1 કેપેસિટન્સ મળશે. શું કામ? કારણ કે વચ્ચે ડાઇલેક્ટ્રિક છે. આટલા ભાગમાં તમારી વેલ્યુ C2 મળશે. આ સમજાયું કે નહીં? ક્લિયર ને? શું કર્યું છે કે આટલા ભાગને આપણે હવે નાનું કરી નાખીએ. ક્લિયર? આ વસ્તુ તમને આપેલી છે. તો આને જ હું કેવી રીતે દોરી શકું કે મારું એક કેપેસિટર આવું છે ડાઇલેક્ટ્રિક વાળું, બરોબર ને? ડાઇલેક્ટ્રિક વાળા ચોરસ ડબ્બો દોર નાખું. અને બીજું કેપેસિટર કેવું છે? ડાઇલેક્ટ્રિક વગરનું. તો આવું કેપેસિટર થઈ ગયું કે નહીં? આ બે સમાન છે કે નહીં? જોવો જી કે આ એક આ લંબાઈ, બરોબર? આ જે રહી, બરોબર? એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે. એવી જ રીતે આ એ પોઈન્ટ છે અને આ લાસ્ટનો રહ્યો બી પોઈન્ટ છે. એ પોઈન્ટથી આ સપાટી, આ એ પોઈન્ટથી આવડી આ સપાટી વચ્ચે શું છે? ડાઇલેક્ટ્રિક છે ને. આટલું ભાગ ડાઇલેક્ટ્રિક છે. ક્લિયર? પછી શું થાય? જોવો જી પાછું એક કનેક્શન છે કે નહીં? આપણે કનેક્શન ધારી શકીએ ને. તો આ કનેક્શન થઈ ગયું. સપાટી, આ બે સપાટી ભલે ફિક્સ હોય પણ આપણે કનેક્શન ધારી શકીએ છીએ. સુવાહક જ છે, બરોબર ને? તો આ જે બ્લુ સપાટી રહી, ક્લિયર? આ જે બ્લુ સપાટી રહી એના પછી શું ચાલુ થઈ ગયું? તો કે હવાનું માધ્યમ ચાલુ થઈ ગયું ને. તો આ જે બ્લુ સપાટી રહી એનાથી મેં વાયર જોડ નાખ્યો અને પછી જોવો જી હવાનું માધ્યમ શરૂ થઈ ગયું કે નહીં? તો આ બે સમાન જ છે. તમે આકૃતિ આવી ધારી શકો છો. ક્લિયર ને? તો આ જે પ્લેટ અને આ પ્લેટ વચ્ચે શું હવે સુવાહક છે કાંઈ વચ્ચે છે? તો કે ના. આ પ્લેટ અને આ પ્લેટ વચ્ચે કાંઈ છે? તો કે હવા છે. તો કે આમાં હવા છે, બરાબર ને? તો જોવો આ કેપેસિટર કંઈક જોવો જોઈએ અલગ. આપણે આગળ સંયોજન જોઈ કે એના જેવા થઈ ગયા કે નહીં? શ્રેણી જોડાણ થઈ ગયું ને. આવડું આ કેપેસિટર પ્લસ આવડું આ કેપેસિટર,
ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આ કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડાયા હોય ને એવું ધારી શકીએ છીએ. ક્લિયર ને? શું કર્યું ફરીથી સમજી લઈએ કે એક સિમ્પલ પહેલાં કેપેસિટર હતું આવું સિમ્પલ કે જેમાં ખાલી હવા હતી અને આ બે વચ્ચેનું અંતર હતું ડી. આની વચ્ચે 3/4 જેટલો ચોસલો અને અંદર નાખી દેવામાં આવ્યો, બરાબર ને? એટલે આ ભાગ બંધ થઈ ગયો. તો હવે જોવો જોઈએ આવા બે પ્રકારના આપણને અલગ અલગ વિભાગ મળ્યા ને. એક વિભાગમાં કેપેસિટરની વેલ્યુ આપણે શું માની C1. શું કામ? કારણ કે આપણને ખબર છે કે શૂન્યાવકાશના કેપેસિટર કરતાં આટલા ભાગમાં કેપેસિટન્સની વેલ્યુ વધી જશે. કેટલા ગણી? કે ગણી, બરાબર ને? એટલા માટે આપણે કીધું C1. પરંતુ જો આ ચોસલું રહ્યું, બરાબર, એ આખામાં અંદર ફિટ થઈ ગયેલું હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર મેળવી શકીએ C = K × C0. શું આખામાં ફિટ થઈ ગયું છે? તો કે ના. આ સૂત્ર કોનું હતું? કે આખા કેપેસિટરમાં ચોસલું અંદર હોઈ જાય ત્યારનું સૂત્ર હતું. પરંતુ આ શું છે? 3D/4 જેટલો, એટલે આટલો કટકો જ અંદર ગયો છે ને. 3/4D જેટલો જ કટકો અંદર ગયો છે, આટલો તો બાકી છે. એટલા માટે આ સૂત્ર ન લગાડી શકીએ, એક બનાવવું પડે. ક્લિયર ને? કારણ કે આટલો ભાગ હવામાં છે. તો હવા માટે શું સૂત્ર છે? તો કે હવા માટે પાછું ε0A/d છે ને સૂત્ર, આગળ જોઈ ગયા. અથવા તો શૂન્યાવકાશ માટે જે કયો એ, બરાબર ને? તો એના માટે આ સૂત્ર છે. તો આ બે સૂત્રોના સમન્વયથી આપણને નવું કેપેસિટર મળશે. ક્લિયર ને? તો એક કેપેસિટર રહ્યું એને આ ધારી શકીએ કે જેનું કેપેસિટન્સ C1 હોય. બીજું કેપેસિટર જોવો જોઈએ એની તરત બાજુમાં જ છે કે નહીં. તો એનો અર્થ એવો થયો કે આ સિરીઝમાં છે કે સમાંતરમાં, એ જાણવું હોય તો શું કરવાનું કે અહીંયા હું બેટરી જોડી દઈશ તો અહીંયા મને પોઝિટિવ મળશે કે નહીં? તો અહીંયા પોઝિટિવ મળશે. ક્લિયર? તો આના નેગેટિવને એટ્રેક્ટ કરશે. કોના? કે આની અંદર રહેલા અણુના, બરાબર ને? તો અહીંયા નેગેટિવ હોય તો અહીંયા શું થશે? પોઝિટિવ થશે. આ વસ્તુ ક્લિયર કે નહીં? તો પોઝિટિવ હોય તો અહીંયા હું પૃષ્ઠ ધાર નાખું, કાલ્પનિક સુવાહક ધાર નાખું તો અહીંયા કેવો મને મળશે? નેગેટિવ મળશે. સમજાય ને શું કર્યું મેં? ક્લિયર ને? તો કાલ્પનિક અહીંયા નેગેટિવ હોય. આપણે આગળ જોઈ જ ગયા હતા. તમને એક એક્ઝામ્પલ લાઈવ કરી નાખો, બરાબર? આપણે શું જોઈ ગયા હતા કે આ એક ડાયાગ્રામ આપણે આગળ જોઈ જ ગયા હતા, બરાબર? એનું તમને રિમાઇન્ડર આપી દઉં કે આવી રીતે આપણી પાસે શું હતું? એક કેપેસિટર હતું, બરાબર? અહીંયા પોઝિટિવ હતા. તો અને અહીંયા શું હતા? બધા નેગેટિવ હતા કે નહીં? ક્લિયર ને? હવે અહીંયા અણુઓને લીધે, ધ્રુવીયતાને લીધે આ ધ્રુવીય અણુ બનશે કે નહીં? પોલરાઇઝેશન થશે કે નહીં? પોલરાઇઝેશનને લીધે શું થશે? કે અહીંયા નેગેટિવ ઉત્પન્ન થશે, અહીંયા પોઝિટિવ ઉત્પન્ન થશે, બરાબર ને? બધા એમાં આપણે આટલા જ રાખીએ તો અહીંયા નેગેટિવ પોઝિટિવ. આ વસ્તુ ક્લિયર? હવે જોવો છે આને હું આ બાજુ ફિક્સ કરી નાખું, અહીંયા આ જ વસ્તુને અહીંયા હું ફિક્સ કરી નાખું આમ, તો અહીંથી આ પોઝિટિવથી અહીંથી આ ભાગ સુધી, બરાબર? અહીંયા પોઝિટિવ હોય છે, અહીંયા નેગેટિવ હોય છે, અહીંયા પોઝિટિવ હશે. આ વસ્તુ ક્લિયર? હવે જોવું છે અહીંયા બે કેપેસિટર તમને જોડાયા દેખાય છે કે નહીં સિરીઝમાં? કેવી રીતે? કે એક સોરી નો દોરો તો પણ ચાલે. એક કેપેસિટર કયું થયું? તો કે એક કેપેસિટર આવડો થઈ ગયું કે નહીં આખાથી બનતા? અહીંયા નેગેટિવ તો હશે જ ને, અહીંયા નેગેટિવ હશે. ક્લિયર ને? કેવી રીતે? અહીંયા નેગેટિવ તો હશે જ. આપણે દોર નાખીએ આવી રીતે તો અહીંયા નેગેટિવ હશે બધાય. તો પોઝિટિવને બાદ કરીને આપણે એક આવી રીતે દોર નાખીએ, આકૃતિ દોર નાખીએ. જોવો જોઈએ અહીંથી આવી રીતે આમ. તો આટલો ભાગ પોઝિટિવ, આટલો ભાગ નેગેટિવ. ક્લિયર? તો આ એક કેપેસિટર થઈ ગયું. તરત પછી શું ચાલુ થઈ ગયું? પોઝિટિવ. તો પોઝિટિવ પછી આ નેગેટિવ ભાગ. ક્લિયર ને? તો જોવો જોઈએ બે વચ્ચે એક લેયર બની ગયું ને, બે સેપરેટ થઈ ગયા કે નહીં? તો અહીંથી આટલો ભાગ પોઝિટિવ નેગેટિવ એક કેપેસિટર થઈ ગયો. તરત જ પાછું શું ચાલુ થયું? સિરીઝમાં ચાલુ થઈ ગયું ને, પોઝિટિવ નેગેટિવ, બરાબર ને? અલ્ટરનેટિવ સિરીઝમાં ચાલુ થઈ ગયું. તો આ શ્રેણીમાં થઈ ગયું કે નહીં? બરાબર ને? એક ભાગ પોઝિટિવ, બીજો ભાગ નેગેટિવ. તરત જ પછીની બીજી પ્લેટ શું છે? પોઝિટિવ છે ને, એની પછીની તરત જ બીજી પ્લેટ શું છે? નેગેટિવ છે, કારણ કે વચ્ચે તો હવા છે. ક્લિયર ને? તો ઓલું કેપેસિટરમાં એ જ થશે, આ એ જ વસ્તુ છે. ક્લિયર? તો આમાં પણ એ વસ્તુ થઈ. હવે આ વસ્તુ પૂછી નાખીએ, બરાબર ને? તો આપણે આ બે અલગ અલગ પ્રકારના કેપેસિટરને શ્રેણીમાં જોડાયેલા માની શકીએ કે નહીં? ક્લિયર ને? જ્યાં આનું અંતર શું હતું? તો કે 3/4D અને આનું અંતર શું હતું? D/4. ક્લિયર?
આના કેપેસિટરને કહી દીધું C1, આના કેપેસિટરને કહી દીધું C2. હવે આ સિરીઝમાં જોડાયેલા હોવાથી આપણને જે પરિણામી મળશે એ કેના જેટલું મળશે તો કે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 જેટલું મળશે. ક્લિયર? હવે આપણને ખબર છે કે C1 મેળવવું છે. C1 તો C1 બરાબર શું થશે? એપ્સિલોન નોટ A બાય D ઇન્ટુ K. બરાબર ને? જે એપ્સિલોન નોટ એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી K આપણને કીધેલું છે. બરાબર ને? K અચળાંક ધરાવતા. બરાબર? તો K નો કેમ નામ જ રહેશે અહીંયા. એરિયા તો બે માટે સમાન જ છે. આ પ્લેટ માટે અને આ પ્લેટ માટે બે માટે એરિયા સમાન છે. D બે વચ્ચેનું અંતર, તો આ અંતર કેટલું છે તો કે 3D/4 જેટલું. ક્લિયર ને? 3D/4 જેટલું. હવે આમાંથી આપણે શૂન્યાવકાશમાં ખાલી કેપેસિટર હોય એનું સૂત્ર મેળવી લઈએ તો આપણને ખબર છે કે C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A બાય D. બરાબર? જ્યાં જ્યાં એપ્સિલોન નોટ A બાય D હોય ત્યાં હું C0 મૂકી શકું. બરાબર ને? કારણ કે આ શૂન્યાવકાશનું કેપેસિટર થઈ ગયું. આપણે એની સાપેક્ષે બધા વસ્તુ મેળવવાની છે. તો જ્યાં જ્યાં શું મૂકી શકું? એપ્સિલોન નોટ A બાય D હોય. બરાબર? તો ત્યાં હું શું મૂકી શકું? C0 મૂકી શકીશ. ક્લિયર ને? તો આને સિમ્પ્લિફિકેશન કરી નાખું તો મને શું મળશે? આ 4 ઉપર હોઈ જાય એપ્સિલોન નોટ A ઇન્ટુ K. બરાબર ને? અને આ છે 3 ઇન્ટુ D. ક્લિયર? તો જ્યાં જ્યાં એપ્સિલોન નોટ A બાય D હોય ને શું મૂકી શકું? C0 મૂકી દઉં. બરાબર ને? તો આ મને મળ્યું C1 ની વેલ્યુ. આવી જ રીતે C2 ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ તો C2 એટલે તો શું છે? એપ્સિલોન નોટ A ઇન્ટુ D. કારણ કે K એના માટે 1 છે. ક્લિયર ને? કારણ કે શૂન્યાવકાશમાં જ છે એ પોતે. તો એના માટેની વેલ્યુ આવશે એપ્સિલોન નોટ A. D એટલે આ બે વચ્ચેનું અંતર તો કે D/4. બરાબર ને? 4 ઉપર વહી જશે એટલે 4 ઇન્ટુ એપ્સિલોન નોટ A બાય D. જ્યાં 4 ઇન્ટુ એપ્સિલોન નોટ A બાય D જગ્યાએ શું મૂકી શકું? C0. જ્યાં C0 શું છે કે જ્યારે આવું આ જે ભાગ હતો એ મૂકવામાં નહોતો આવ્યો ત્યારનું કેપેસિટન્સ છે. બરાબર ને? આ ભાગ ચોસલો મૂકવામાં નહોતો આવ્યો ત્યારનું કેપેસિટન્સ છે. કારણ કે આપણે ઇક્વિવેલન્ટ આવડવા અને આ બે વચ્ચેનું રિલેશન મેળવવાનું છે. બરાબર ને? હવે આ બે વેલ્યુને આ સૂત્રમાં મૂકી દો. ક્લિયર ને? તો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1. C1 એટલે શું છે? 4/3 K ઇન્ટુ C0 પ્લસ C2 એટલે શું છે કે 4C0 ઇઝ ઇક્વલ ટુ 3 ને ઉપર લઈ જાઓ. ક્લિયર ને? 3 અંશ છેદનો છેદ અંશમાં આવી ગયો પ્લસ 3/4KC0 પ્લસ 1/4C0. હવે શું કર્યું કે આમાંથી હું 4C0 ને બહાર કાઢી લઈશ. બરાબર ને? એટલે વચ્ચે શું 3/K પ્લસ 1. ક્લિયર? ઇન્ટુ 1/4C0. ક્લિયર? આ તો મને 1/C ઇક્વિવેલન્ટ મળ્યું ને. હવે મારે C ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો બે બાજુ હું વ્યસ્ત કરી નાખીશ. આ મને શું મળ્યું હતું? C ઇક્વિવેલન્ટ. હવે C ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો આનો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત કરશો એટલે 4C0. બરાબર ને? આ 4C0 એના છેદમાં આવી જશે કે ને. પહેલાં આનું સિમ્પ્લિફિકેશન કરી નાખીએ એટલે આપણને ઇઝી રહેશે. બરાબર ને? ક્યાંય ગુણ નાખું 3+K/K. ક્લિયર ને? આનું વ્યસ્ત કરશો એટલે શું મળશે તો કે K ના છેદમાં 3+K. ક્લિયર ને? તો આ તમારો આન્સર આવી ગયો. કે આવા ચોસલું તમને અંદર મૂકવામાં આવે તો મળતું નવું કેપેસિટન્સ આના બરાબર હોય. ક્લિયર? નેક્સ્ટ જોઈ લઈએ એક્ઝામ્પલ. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટર 500 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલ છે. તો આમાંથી બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ, કે આ ચારેયથી બનતા નવા કેપેસિટરનું મૂલ્ય શોધો. અને બીજું એ કે દરેક કેપેસિટરમાં ક્યુ કેટલો હશે, વીજભાર કેટલો હશે. ક્લિયર ને? સિમ્પલ ક્વેશ્ચન છે સાહેબ. શું કરવાનું છે કે તમને બેટરીના વોલ્ટેજ આપી દીધેલા છે. કેટલા આપેલા છે? 500 વોલ્ટ. બરાબર ને?
અને દરેકનું કેપેસિટન્સ આપી દીધેલું છે. કેટલું છે? 10 માઇક્રોફેરાડ. ક્લિયર ને? ચાલો આપણું છે 10 માઇક્રોફેરાડ. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તો સમતુલ્ય મેળવવું હોય તો આ બેટરીને કાઢી નાખવાની, સિમ્પલ ખાલી કેપેસિટર વાળો જ ભાગ લેવાનો, બરોબર ને? તો કેપેસિટર વાળો ભાગ દોરી નાખ્યા સાઈડમાં, તો શું મળશે? 1, આ 2 અને 3 અને 4, બરોબર ને? આવી રીતે. અને આપણે સમતુલ્ય આ 2 પોઈન્ટ વચ્ચે લેવું છે, એ અને બી પોઈન્ટ વચ્ચે. ક્લિયર ને? તો જુઓ જી, આ ત્રણેય એ સિરીઝમાં છે કે નહીં? ક્લિયર? તો આ ત્રણેય પહેલાં સિરીઝમાં મેળવી લ્યો. તો આ ત્રણેયનું સિરીઝ શું થશે? તો કે 1/c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/, હું ડાયરેક્ટ મૂલ્ય લખી નાખું ને, કારણ કે આનું મૂલ્ય બધા મૂલ્ય સમાન જ છે, 10 માઇક્રોફેરાડ. તો 1/, આનું મૂલ્ય 10 માઇક્રો પ્લસ 1/, આનું મૂલ્ય 10 માઇક્રો પ્લસ 1/, આનું મૂલ્ય, કારણ કે ત્રણેય કેવા છે? સિરીઝમાં છે. ક્લિયર ને? તો 3/10 માઇક્રો. તો આનું વ્યસ્ત કરી નાખું શું, એટલે મને શું મળશે? સી ઇક્વિવેલન્ટ મળશે. આખાનો નથી મળતો, હજી તો ઉપરનાનો જ મળ્યો. ક્લિયર ને? તો આ કોનો મળ્યો? સી ઇક્વિવેલન્ટ ખાલી આ 3નો જ મળ્યો, હજી બાકી છે, હજી આખું બાકી છે. ક્લિયર? તો આના બરાબર હું શું મૂકી શકીશ કે આ ત્રણેય બરાબર હું એક કેપેસિટર એવું મૂકીશ કે જેની વેલ્યુ આટલી હશે, બરોબર ને? તો આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, એની વચ્ચે આ કેપેસિટર રહ્યું તો એમનેમ જ છે. આ ત્રણેયની જગ્યાએ મેં નવું કેપેસિટર મૂકી દીધું કે જેની વેલ્યુ કેટલી હતી? 10/3 માઇક્રો. આની વેલ્યુ તો 10 માઇક્રો આપેલી જ છે, બરાબર? બધાની 10 માઇક્રો આપેલી જ છે. તો આની વેલ્યુ આપણને ખબર છે 10/3, આને 10 છે. તો આ જોજી પાછા હવે કેમાં થઈ ગયા? પેરેલલમાં થઈ ગયા ને, સમાંતર થઈ ગયા. તો સમાંતર માટેનું સૂત્ર શું છે? તો કે સમાંતર માટેનું સૂત્ર છે આના બેનો સરવાળો, તો કે 10/3 પ્લસ 10 માઇક્રોફેરાડ, બરાબર ને? 30 ને 40/3 માઇક્રોફેરાડ. ક્લિયર? તો આ તમારું પરિણામી આન્સર આવી ગયો. ક્લિયર ને? શું કર્યું કે પહેલાં સર્કિટને ઓબ્ઝર્વ કરી, આ એક સર્કિટ જ છે. આ બે વચ્ચે આપણે મેળવવાના છે. તો આ બે વચ્ચે શું આવશે? બેટરી આવી ગઈ ને, તો બેટરીને કાઢી નાખી. શું કર્યું કે જોયું કે જેટલા જેટલા શ્રેણીમાં હોય ને એટલાને મેં શ્રેણીમાં એની હારે ડિલીટ કરી નાખ્યા. ડિલીટનો મતલબ શું થાય કે જેટલા શ્રેણીમાં હોય ને એને જઈને એક કેપેસિટર મૂકી શકું. તો આ શ્રેણીને જવા દીધા અને મેં એની જગ્યાએ એક કેપેસિટર મૂકી દીધું અને એની વેલ્યુ મેં ફાઇન્ડ કરી લીધી, બરાબર ને? બીજી વસ્તુ શું કરી કે હવે આટલો ભાગ તો નીકળી ગયો, એટલા માટે મારું ઇક્વેશન સોલ્વ થઈ ગયું, ઇઝી થઈ ગયું. પછી શું કર્યું કે આ બે હવે જોવું છે કેમાં છે? પેરેલલમાં છે કે નહીં? તો આ બેને પેરેલલનું ઇક્વેશન મૂકી દીધું મેં, સમાંતરનું ઇક્વેશન મૂકી દીધું, બરાબર ને? તો એનો મતલબ એમ કે મેં બે સમીકરણનો ઉપયોગ કરીને આ બેથી બનતા સમતુલ્ય કેપેસિટરની વેલ્યુ મેં ફાઇન્ડ કરી લીધી. કે આખું જે હોય આખું એને બદલે હું આ મૂકી દઉં એક જ કેપેસિટર, તો પણ મારું કામ ચાલી જાય. ક્લિયર ને? કેટલું એવું? 40/3 માઇક્રોફેરાડ ઇક્વિવેલન્ટ. હવે શું કરવાનું છે કે દરેક કેપેસિટર પરનો વીજભાર ફાઇન્ડ કરવાનો છે. તો આપણે પહેલાં દરેક વીજભારનો ફાઇન્ડ કરી લઈએ, બરાબર? વીજભાર, દરેક કેપેસિટરનો વીજભાર કેવી રીતે ફાઇન્ડ કરશો? તો આપણને વેલ્યુ ખબર છે કે સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/V. તો Q બરાબર શું થાય? C/V થશે કે નહીં? ક્લિયર ને? આના વોલ્ટેજ બરાબર આના વોલ્ટેજ થશે કે નહીં? આપણે આગળ જોઈ ગયા કે પેરેલલ હોય, પેરેલલ એના વોલ્ટેજ હંમેશા સમાન હોય, સમાંતર શ્રેણીમાં હોય, બરાબર? સમાંતર શ્રેણી સંયોજન હોય એમાં વોલ્ટેજ સમાન હોય. તો એનો અર્થ એવો થયો કે આ જે કેપેસિટર રહ્યું, બરાબર? આપણે થોડુંક ઝૂમ કરી નાખીએ તો અહીંથી બેટરીમાંથી કરંટ આવશે આવી રીતે, આમ જશે, બરાબર ને? તો આ એક જ થઈ ગયું ને, તો એના માટે વોલ્ટેજ સમાન, બરાબર ને? આના વોલ્ટેજ હશે એ જ આના વોલ્ટેજ હશે. એવી જ રીતે અહીંથી કરંટ જશે, બરાબર ને? દાખલા તરીકે અહીંથી કરંટ ગયો ને આ ત્રણેયમાંથી સમાન જશે કે નહીં? આવી રીતે આમ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો કે નહીં? આમ તો વોલ્ટેજ જોવો છે, અહીંયા V1 હશે, અહીંયા V2 હશે અને અહીંયા V3 હશે. પરંતુ V1 પ્લસ V2 પ્લસ V3નો સરવાળો તો કેવો થવો જોઈએ? 500 વોલ્ટ થવો જોઈએ ને. તો એક કેપેસિટર માટેના વોલ્ટેજ 500 છે, જ્યારે આ ત્રણેયની કેપેસિટરના મળીને વોલ્ટેજ કેટલા થવો જોઈએ? 500. ક્લિયર? તો આના માટે વીજભાર કેટલો સ્ટોર થશે? તો કે C/V જેટલો. ક્લિયર ને? તો આ જે વીજભાર આ લૂપ દોરેલું છે ગ્રીન કલરનું, એના માટે હું કહી દઉં Q1 ઇઝ ઇક્વલ ટુ C આપેલું છે. કેટલું આપેલું છે? 10 માઇક્રોફેરાડ, બરાબર ને? કેવી રીતે? તો કે 10 માઇક્રોફેરાડ, બરાબર? એને ગુણ્યા વોલ્ટેજ, વોલ્ટેજ કેટલા છે? 500 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? તો કે 5000 માઇક્રોકુલમ, બરાબર? અથવા તો 5 મિલીકુલમ, બરાબર? Q1 માઇક્રોને આને અરે ભાંગી નાખશો એટલે મિલી વધશે, બરાબર ને? તો આ વસ્તુ શું આવી કે
આ કેપેસિટરમાં વીજભારની સંખ્યા આટલી હશે. આ ત્રણેય કેપેસિટરમાં મેળવવાની છે. આપણે ખબર જ છે કે આ ત્રણેય પરનો વીજભાર સમાન છે. ખબર ને શ્રેણીમાં શું હોય કે ત્રણેય પર વીજભાર સમાન હોય તો કોઈ પણ એકનો વીજભાર મેળવી લેશું એ જ બધાનો વીજભાર હશે. ક્લિયર ને? તો આમાં વોલ્ટેજ કેવા છે? અલગ અલગ છે કે નહીં? ક્લિયર ને? તો વોલ્ટેજ કેવા છે? અલગ અલગ છે. તો ક્યુ ટોટલ વીજભાર એના છેદમાં ટોટલ વોલ્ટેજ એના બરાબર શું મૂકી શકું? તો કે ક્યુ એના છેદમાં V1 પ્લસ ક્યુ ના છેદમાં V2. તમારા સૂત્ર યાદ રાખવા પડશે, બરાબર? આપણે આગળ ડિરાઈવ કરી ચૂકીએ છીએ. એના છેદમાં V3. ક્લિયર ને? V1 પ્લસ V2 પ્લસ V3 નો સરવાળો કેવો થવો જોઈએ? V જેટલો થવો જોઈએ ને? ક્લિયર ને? તો આ પ્રમાણે આપણે મેળવવાનું છે. તો એમાં V1 પ્લસ V2 પ્લસ V3 આપણી પાસે છે નહીં, તો એનો અર્થ એવો થયો કે આ સૂત્ર આપણને લાગુ નહીં પડે. તો બીજું કઈ સૂત્ર યુઝ કરી શકશું? બરાબર ને? આને તમે અલગ અલગ ટ્રીકથી કરશો તો પણ ચાલશે. દાખલા તરીકે આપણે આની માટે બીજી આકૃતિ દોર નાખીએ સિમ્પલ, તો આપણે મેળવવાના ક્યાંય વીજભાર છે એની જ ખાલી આકૃતિ દોરી નાખવાની. બરાબર ને? આવી રીતે અહીંયા તમારી બેટરી જોડેલી છે આમ, તો આપણે વીજભાર આનો જોડવાનો છે ને. આ વચ્ચે હતું એનો તો આપણે મેળવી લીધો. તો જોવું છે આ શ્રેણીમાં છે કે નહીં? કોની હારે? 500 વોલ્ટ હારે. 500 વોલ્ટ હારે શ્રેણીમાં છે. તો શ્રેણીનું સમતુલ્ય હું પહેલાં કાઢી લઉં. બરાબર? શ્રેણીનો શું કરું? સમતુલ્ય અવરોધ કાઢી લઉં. કારણ કે મને ખબર છે કે ક્યુ એના છેદમાં V બરાબર મને ખબર છે કે 1/C1 પ્લસ C2 પ્લસ 1/C3. બરાબર ને? મેળવવો શું છે? ક્યુ મેળવવો છે ને. તો ક્યુ બરાબર આ ગુણ્યા 500 કરી નાખીશ તો મને મળી ગયું કે નહીં? તો આનું સમતુલ્ય મેળવી લઈશ તો મને ડાયરેક્ટ ક્યુ મળી જશે ને. ક્લિયર ને? આ સૂત્ર ઉપરથી તો સમતુલ્ય આનું કેટલું આવશે જોવો જી. તો સમતુલ્યને આપણે ફાઇન્ડ કરી ચૂક્યા છીએ. આ ત્રણેયનું સમતુલ્ય. ક્લિયર? કેટલું એવું હતું? 10/3. ક્લિયર ને? આ ત્રણનું સમતુલ્ય એવું હતું 10/3 માઇક્રો ફેરાડ, એને ગુણ્યા 500 વોલ્ટ. તો આપણને મળી ગયો કેટલું એવો? 10/3 એટલે 3.33. ક્લિયર ને? અથવા તો આને આપણે ભેગા કરી નાખીએ એટલે 5/3 ગુણ્યા 10⁻³ એની રે કેન્સલ થઈ જાય એટલે મિલી કુલમ. બરાબર? 5/3 મિલી કુલમ. આનો આન્સર આવી ગયો. કારણ કે દરેકમાં 5/3 માઇક્રોકુલમ 5/3 માઇક્રોકુલમ 5/3 માઇક્રોકુલમ કોન્સ્ટન્ટ રહેશે. કારણ કે આપણે ખબર છે શ્રેણીમાં વીજભાર હંમેશા કોન્સ્ટન્ટ હોય બધા જ કેપેસિટર માટે. પેરેલલમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ. એટલે આ તમારે થોડુંક તમારું લોજિક વાપરવાનું છે. બરાબર ને? આમાં કયા સૂત્રનો કેવી રીતે યુઝ કરવો એ તમારા ઉપર ડિપેન્ડ કરશે. ક્લિયર? હવે એક લાસ્ટ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. ક્લિયર? સૂત્ર યાદ હશે તો તમે ઇઝીલી કરી શકશો, બાકી મૂકી દેવાના રહેશે. હવે શું છે કે 900 PF ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરાય છે. તો સંગ્રહિત ઉર્જા શોધો. અને બીજું શું છે કે આ કેપેસિટરને બેટરીથી દૂર કરી કોઈ બીજા 900 PF ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો હવે દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધો. ક્લિયર ને? તો શું કીધું છે કે એક કેપેસિટર છે એને બેટરી વડે જોડવામાં આવેલ છે. બરોબર ને? પછી એને ચાર્જ કરવામાં આવે છે. તો આમાં સંગ્રહિત ઉર્જા શોધો. તો સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે ખબર છે U. એકમ કદ દીઠ નહીં, ટોટલ સંગ્રહિત ઉર્જા પૂછેલી છે. બરાબર ને? ઉર્જા ઘનતા નથી કીધી. તો U નું વેલ્યુ આવશે. તો આપણે શું કીધેલું છે કે વોલ્ટેજ ખબર છે અને આ કેપેસિટન્સ ખબર છે. તો કયું સૂત્ર યુઝ કરવાનું? તો કે 1/CV². બરાબર ને? 1/CV². ક્લિયર? 1/2 C એટલે કેટલું છે? 900 PF. બરાબર ને? તો 900 P એટલે પાઈકો 10⁻10². બરાબર ને? PF એટલે 900 ગુણ્યા 10⁻10². વોલ્ટેજ કેટલા છે? તો કે વોલ્ટેજ આપણને આપેલા છે 100 વોલ્ટ. તો 100 નો વર્ગ. બરાબર ને? તો 10⁻2 નો વર્ગ. 100 ના 10⁻2 વડે દેખાડી દઈએ. ક્લિયર ને? કેટલું થશે? તો કે આ 900 બહાર નીકળી ગયા. બરાબર? 900 કોમન કાઢી લઈએ. 900/2 10⁻10 10⁻4 એટલે 10⁻6. હજી 10 આ 2 વડે ગુણાઈ જશે એટલે વધશે શું? 9/2 ગુણ્યા 10⁻4. બરાબર? અથવા તો 4.2 ગુણ્યા
10⁻⁴ જૂલ. આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? કે કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જી. હવે શું કર્યું કે આ જે હતી બેટરી એને કાઢી નાખી મેં, અને આની જગ્યાએ છે ને એક ફ્રેશ કેપેસિટર મૂકી દીધું નવું કે જે અનચાર્જ હતું. બરાબર ને, જે વિદ્યુત ભાર વગરનું હતું. હવે ધીમે ધીમે શું થશે કે આમાંથી વિદ્યુત ભારનું વહન થશે કે નહીં, ક્યાં સુધી કે બે બેલેન્સ ન થઈ ત્યાં સુધી. બરાબર ને, આવી રીતે ક્યાં સુધી વહેશે કે બેયનો વીજભાર સમાન ન થઈ જાય ને ત્યાં સુધી આમાંથી આમાં વીજભાર વહેશે. બરાબર ને, તો આનો વીજભાર કેવો થવો જોઈએ? Q/2. આનો વીજભાર કેવો થવો જોઈએ? Q/2. ક્લિયર ને? કારણ કે આમ ટોટલ વીજભાર પહેલા Q હતો ને, જ્યારે પહેલા શું હતું કે આ જ્યારે ફૂલ ચાર્જ હતો, ક્લિયર ને, આપણે આને કરી નાખીએ. શું હતું કે જ્યારે આ ફૂલ ચાર્જ હતો ત્યારે આનું જે ટોટલ વીજભાર હતો એ હતો કેટલો? Q. એમાંથી ધીમે ધીમે ઘટવા માંડ્યો અને થઈ ગયો Q/2. તમારી Q/2 વધીને અહીંયા Q થઈ ગયો છે ને, આમાં જે Q/2 જેટલો ઘટ્યો છે અને આમાં Q/2 જેટલો વધ્યો છે. ક્લિયર? હવે શું કરવાનું છે કે આમાં કેટલી સંગ્રહિત ઉર્જા હશે? તો આના માટે આપણને શું આપેલું છે? Q/2 આપેલો છે ને. Q એટલે તો આપણને ખબર છે, બરાબર? અથવા તો U બરાબર શું થાય? U બરાબર 1/2. ક્લિયર? Q ઇન્ટુ આપણી પાસે ઇક્વેશન ક્યું હતું? Q ઇન્ટુ V હતું. ક્લિયર ને? તો આ મુજબથી પણ આપણે આન્સર લઈ આવી શકીએ છીએ, અથવા તો આના ઉપરથી પણ આન્સર લઈ આવી શકીએ છીએ સિમ્પલ ડાયરેક્ટ રીતે. કેવી રીતે? કે શું કર્યું છે આપણે કે એક વીજભાર અથવા સોરી એક કેપેસિટરને બીજા કેપેસિટર ડાયરેક્ટ કનેક્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને આમાં વીજભાર કેટલો થયો? Q/2 થઈ ગયો કે નહીં? ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આનું કેપેસિટન્સ કેટલું આપેલું છે? તો કે 900 pf. આનું કેટલું આપેલું છે? તો કે 900 pf. તો જો બેના કેપેસિટન્સ સમાન હોય, સૂત્ર બેનું કેપેસિટન્સ સમાન છે, બેમાં Q/2 જેટલો વીજભાર છે, તો બેમાં વોલ્ટેજ સમાન હોવા જોઈએ ને. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે C ઇઝ ઇક્વલ ટુ Qની જગ્યાએ શું મૂકી શકું? Q/2 મૂકી શકું, Q/2V. તો VQ, અથવા તો આપણે એક નવી જ ભાષામાં લખી નાખીએ, નવી કોડેશનમાં લખી નાખીએ એટલે સિમ્પલ પડે કે જ્યારે આ ભાઈને જોડવામાં નહોતા આવ્યા ત્યારનું કેપેસિટન્સ આપણે લખી નાખ્યું આટલું. જોડવામાં આવ્યા ત્યારનું નવું કેપેસિટન્સ મળ્યું C ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? Q/2V. બરાબર ને? કારણ કે Qમાંથી Q/2 થાય છે, તો Qના છેદમાં V એને ગુણ્યા 1/2 મૂકી શકું કે નહીં? તો Qના છેદમાં V બરાબર શું મૂકી શકું? C0. ક્લિયર ને? C0/2. શું કામ C0/2 થઈ ગયું એ તમારે કરવાનું છે. ક્લિયર ને? પછી શું થયું કે C0/2 થઈ ગયું. આ જ વસ્તુને હું આમાં મૂકી દઈશ, આ વસ્તુ C0/2 હું આ ઇક્વેશનમાં મૂકી દઈશ, બરાબર? તો મને શું મળશે? તો કે 1/2 C ની જગ્યાએ શું મૂકી દેવાનું? C0/2 એને ગુણ્યા V². V² એટલે કેટલો હતો? 100 વોલ્ટ હતો ને. હા, 100 વોલ્ટ, તો 100 નો વર્ગ. બરાબર ને? તો ખાલી ફેર ક્યાંય આવ્યો જોવો જી, આ બેમાં જ આવ્યો ને. આ છેદમાં બે શું થયું? ખાલી એક્સ્ટ્રા ગુણો ને, કારણ કે 1/2 ગુણ્યા C0 ગુણ્યા V² અથવા તો આ 100² ગુણ્યા આ 1/2 ખાલી એક્સ્ટ્રા ગુણાણા છે. આની વેલ્યુ તમને ખબર છે કેટલી? 4.5 છે ને. આ એક શોર્ટ ટેકનિક છે, તમને ખબર હોય, બરાબર ને? ફટાફટ આન્સર આવી ગયો. તો આના બરાબર તો શું મૂકી શકું? 4.5 ગુણ્યા 10⁻⁴ એને ભાગ્યા 2. બરાબર ને? એટલે આ આવશે 2.25 ગુણ્યા 10⁻⁴ જૂલ. બરાબર ને? એટલે અડધી ઉર્જા થઈ જશે. બેમાં અડધી ઉર્જા સ્ટોર થઈ જશે. બરાબર ને? પરંતુ ટોટલ ઉર્જા કેવી રહી? જોવો જી, સમાન જ રહી ને. આ કેપેસિટરમાં હવે ઉર્જાનું પ્રમાણ થઈ ગયું 4.5 માંથી 2.25, એટલે ઉર્જા ઘટી ને. પરંતુ આ કેપેસિટીમાં ઉર્જા વધી ને. કેટલી વધશે? તો કે આટલી જ, અથવા તો આમાંથી આ બાદ કરશો એટલે જેટલી વધે એટલી આની ઉર્જા કહેવાય, તો અડધી જ આવશે. ક્લિયર ને? એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારનું કેપેસિટર હોય, તમે સિરીઝમાં લેશો આવી રીતે કે આવી રીતે પેરેલલમાં લેશો, આમ બરાબર ને, આવી રીતે ટોટલ ઉર્જા રહી ને, ટોટલ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ અચળ જ રહેશે હંમેશા. બરાબર ને? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે આવું એક કેપેસિટર છે, આ ચાર્જ થયેલું છે, જેમાં ઉર્જા હતી U જેટલી. હવે આની હારે કોઈ આવી બ્રાન્ચ જોડી દેવામાં આવી, બરાબર ને? આ તો ઓલરેડી ચાર્જ હતું જ,
યુ જેટલી ઉર્જાથી ધીમે ધીમે આ ચાર્જ થશે કે નહીં ત્રણેય કેપેસિટર બરાબર ને એક સમય એવો આવશે કે સમતુલન અવસ્થા સ્થપાશે એટલે હવે વિદ્યુત ભાર વહન બંધ થઈ જશે ક્લિયર ને આવી રીતે તો આમાંથી ધીમે ધીમે ઉર્જા ઘટશે ને કારણ કે ઉર્જા ક્યુ પર આધાર રાખે છે એટલે યુમાંથી ઘટીને થઈ ગઈ યુ પ્રાઇમ અને આમાંથી જીરોમાંથી વધીને થઈ ગઈ બધામાં U1 U2 અને U3 માની લ્યો તો પહેલાં કેટલી હતી યુ એમાંથી કેટલી થઈ ગઈ આટલી થઈ ગઈ ને તો આ બધાનો સરવાળો કરશો એટલે તમને મળશે યુ પ્રાઇમ પ્લસ U1 પ્લસ U2 પ્લસ U3 ઇઝ ઇક્વલ ટુ યુ જેટલો થાય ક્લિયર ને ઉર્જા સંરક્ષણનો નિયમ જેટલી પહેલાં હોય એટલી પછીની થવી બધાની પેરેલલ હોય તો પણ ભલે સિરીઝ હોય તો પણ ભલે બરાબર ને તો આ હતું આપણું કેપેસિટર્સની ઉર્જાનું સૂત્ર અને એના એક્ઝામ્પલ્સ બરાબર તો અહીંયા આપણે ચેપ્ટર એન્ડ થાય બરાબર પૂર્ણ થાય છે અને આપણે આગલા લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરથી ચાલુ કરશું થેન્ક યુ